જ મોટા ખાડાનું સામ્રાજ્ય શરૂ થઈ જાય છે। શહેરની અંદરમાં બહાર ગામથી પ્રવેશતા વાહન ચાલકો અને સ્થાનિક વાહન ચાલકો મસ્ત મોટા ખાડાના કારણે હેરાન અને પરેશાન છે। ધોરાજી શહેર જાણે ખાડા નગરી બની હોય એવું લાગી રહ્યું છે। સમગ્ર ધોરાજી શહેરની અંદર આ ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ જતા રસ્તાઓ પર અકસ્માતનો ભય પણ સર્જાય છે। મસ્ત મોટા ખાડાઓને કારણે વાહન ફસાઈ જવાના પણ બનાવ બની રહ્યા છે। સાથે સાથે ટ્રાફિક જામની સમસ્યા પણ વિકટ બની છે। રોડ રસ્તામાં પડેલ ખાડા બાબતે ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખે ધોરાજી નગરપાલિકાની વહીવટી તંત્ર પર અને ચીફ ઓફિસર પર નિશાન સાધીને ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખનું કહેવું છે કે ધોરાજી શહેરમાં નગરપાલિકામાં 1.5 વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદાર તરીકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે વહીવટદારના શાસનની અંદર આ જે રોડ રસ્તાઓ બન્યા છે તે રોડ રસ્તાઓમાં ખાડાઓ પડ્યા છે અને વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થઈ રહ્યું છે, પરંતુ રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય તેથી કરીને અધિકારીઓ દ્વારા માત્ર અને માત્ર નોટિસ ઇસ્યુ કરી અને ધન્યતા અનુભવી લેવામાં આવે છે। કોન્ટ્રાક્ટરો પર કોઈ પણ જાતની કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી નથી અને વોરંટી પીરિયડમાં જે રોડ રસ્તાઓ છે તેમાં પણ ખાડા પડી ગયા છે, પરંતુ અધિકારીઓને પણ અનાવડતને કારણે રોડ રસ્તાના કામમાં થયેલ ભ્રષ્ટાચારને લઈ ભાજપના નેતાઓનું મૌન છે। કોંગ્રેસ દ્વારા કરાયેલ તમામ આક્ષેપો એ ભાજપ દ્વારા ફગાવવામાં આવ્યા હતા અને શહેર ભાજપના પ્રમુખે કહ્યું કે વરસાદના કારણે જેટલા ખાડાઓ પડ્યા છે તે બાબતે તંત્રને જાણ કરી દેવામાં આવી છે અને વહેલી તકે ખાડાઓ પર પેચવર્ક થાય છે તે માટે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે। પસાર થતો રાજ્ય સરકારના જે માર્ગો છે તે હમણાં તાજેતરમાં જ બનાવવામાં આવેલા છે, પણ એ રસ્તાઓની અંદર મોટા મોટા ગાબડાઓ પડી ગયેલા છે તથા વરસાદના કારણે એમાં પાણી ભરાય છે, જેના કારણે અનેક લોકોને હાથપગ ભાંગ્યા છે અને મોટી જાનહાની થાય એ પહેલા રસ્તાઓ રિપેર કરવામાં આવે તથા કોન્ટ્રાક્ટર ઉપર પગલાં લેવામાં આવે। ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન છે। આ વહીવટદારના શાસન દરમિયાન જે રોડ રસ્તાઓ બન્યા છે એ રોડ રસ્તાઓ તૂટી ગયા છે અને ભૂતકાળમાં જે રોડ રસ્તાઓ બન્યા હતા એ રોડ રસ્તાઓ જે તૂટ્યા છે એની તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી અને સંતોષ માને છે અને ભારતીય જનતા પાર્ટીના બળતિયાઓના કોન્ટ્રાક્ટ હોય જેને કારણે આ લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ધોરાજીના લોકો રોડ રસ્તાથી પરેશાન થઈ રહ્યા છે। હાલમાં અમોએ વહીવટદારશ્રી પાસે આ રોડ રસ્તાઓ જે તૂટી ગયા છે એની કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરેલ છે કે કેમ એની માહિતી પણ માંગેલ છે। આજ દિન સુધી અમને માહિતી પણ આપવામાં આવી નથી। અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા છે કારણ કે કોન્ટ્રાક્ટરો ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓનો કોન્ટ્રાક્ટ છે અને અધિકારીઓ કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે। ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે રોડ રસ્તા નગરપાલિકાના હસ્તકના તેમજ આરએનબી હસ્તકના રોડ રસ્તામાં જ્યાં મોટા મોટા ગાબડા પડી ગયેલ છે, ખાડા ખબડા થઈ ગયેલ છે, તેને સત્વરિત રિપેરિંગ થાય તે માટે ધારાસભ્યને